મિત્રો હું આવ્યો છું ઓવિયાણ ગામમાં કે જે કામરેજ તાલુકાનું ગામ છે, સરસ મજાનું. અને મિત્રો તમે જોઈ શકો છો ઓલી સાઈડ ગામ છે, ત્યાં સરસ મજાના ધાબાવાળા મકાન છે. અને આ જે રોડ નીકળ્યો ને એ લાડવી ગામ તરફ જઈ રહ્યો છે. આ બાજુ જોવો ને તો નાળિયેરી અને અલગ અલગ વૃક્ષો છે. અને ટ્રેક્ટરો જોવો તમે, ખેતર તરફ ટ્રેક્ટરો જઈ રહ્યા છે, કારણ કે ખેતરની અંદર કાંક ને કાંક કામકાજ ચાલતું હોય છે. અને આ બાજુ સરસ થાંભલા છે, સબસ્ટેશન આ બાજુ છે. અને આ બાજુ જોવો તો લીમડાના અલગ અલગ વૃક્ષો છે, કે ગામનું કહેવાય ને કે જંગલ કહેવાય. એ આ જંગલ છે ને આમ તો બાજુના ગામમાં જતો આ રસ્તો છે. અને તમે જુઓ આ મસ્ત કુટીર છે, કે જે ગામના વડીલો હોય છે ને એ આ કુટીરની અંદર વિહામો તડકાની અંદર લેતા હોય છે, અહીંયા આનંદ કરતા હોય છે, બેહતા હોય છે. અને જો આ બે યુવાનો છે અહીંયા બાઇક ઉપર બેઠા છે ને ઓલી પણ કુટીરની અંદર 4-5 જણા હોય ને એવું લાગે છે. ચાલો આપણે ત્યાં જઈને મળીએ, થોડીક વાતો કરીએ. અને જે અહીંયા બોર્ડ મારેલું છે, જો આપણે એરો મારેલો લાડવી તરફ, એટલે આ ગામનો રસ્તો સીધો લાડવી જાય છે. લાડવી એટલે આ કુટીરની અંદર તો આ જુવાડા જાણીતા હોય ને એવું લાગે છે, પણ આ ધ્યાન રાખવું પડી જશે. હું કાંઈ વાંધો નહીં, થાંભલો આડો છે. હાલો થાંભલો ઠેકી હવે હું આ પગથિયા ઉપર પગ મેલું છું ને હું આવી ગયો છું કુટીરમાં. વાહ, કુટીર ખૂબ સરસ છે. જય માતાજી, ડાયરાન જય માતાજી. પણ એલા ભલા માણા, તમે તો હવન કરવા કુટીરમાં આવી ગયા, કાંઈ ઘટ્યા નહીં. હા, આ બાજુ જંગલી ઘાસ અને એકથી એક વૃક્ષો ઊંચા ઊંચે છે. ના ગામે જવાનો, આ બાજુના ગામ જવાનો રસ્તો છે. કુટીર બહુ સરસ છે. આમાં કમસે કમ જો આખી ફ્રેમ મેં જોઈને આમાં કમસે કમ 30 લોકો બેહીએ કે ને આરામથી, એટલી મસ્ત સુંદર વ્યવસ્થા છે. અને આ વડીલો બધા બેહતા છે ને, ગામના બધા વડીલોની. આ તો તમે અમથા હવન કરવા અહીં આવી ગયા એમ ને? ભાઈબંધ મિત્ર બેઠા છો. વાહ ભાઈ વાહ, કેમ મજા આવે છે કુટીરમાં બેહવાનો દિવસ છે ને, એટલે આરામ કરવા આવી ગયા છે લીલોતરી જંગલમાં, બહુ મજા આવે. પણ આ એ 100%ની વાત છે. જો કુદરતી આવું વાતાવરણ હોય ને, અને અહીંયા હવા પાણીનું કઈ પંખાની અહીં કઈ જરૂર ન પડે. કેમ લાગે ભાઈ જીયાણીભાઈ? ન પડે. અહીં પંખાની કઈ જરૂર પડે? ન પડે. અહીંયા આમ બેઠા હોય તો આપણને આમ રોટલા ખાવાનું યાદ ન. પંખા છે એ વાત 100%ની વાત છે. અહીં જે કુદરતી વાતાવરણ છે ને, એ ભગવાનની એસી ગણો, પંખા ગણો, બધું એ છે. બરાબર ને? હા, બરોબર. તો આ કે 5 વાગી ગયા, હવે ગામ બાજુ નથી જવું? હવે જવું જ છે. આ ઘરેક મિત્રો બેઠા છે એટલે બેઠા છે. એવું છે? જવું છે ગામ બાજુ એમ ને? હા. વાહ ભાઈ વાહ, કેમ હાલેલા જુવાન? બસ જોવો ને, મોજે મોજ હોય ને આપણે, આમ જોવો ને કેવી મજા છે. એ તો છે જ નહીં. તો હવે નળિયામાં બદલવા નહીં પડે. આમ મોજ મોજ કેશો, સોમાં પાણી પડતું છે એવું મને લાગે. નથી કેતો ગામડું કેને કહેવાય? ગામડું બરાબર છે, પણ આમાં અમુક જગ્યાએ કાણા પડ્યા છે ને, વરસાદ આવતો હોય તો એ પાણી પડતું છે. કાણા ન કહેવાય, હવા બારી કહેવાય. આવડે? હા, હવા આવતી જાતી રહે ને તો કઈ ઓલો કાટ ન લાગે, ખાર ન લાગે. એમને વરસાદ હોય તો પાણી બે હવામાં કેવરાવે નહીં? કાંઈ ન કેવરાવે. નો કાંઈ વાંધો આવે? વાંધો આવે. વાહ ભાઈ વાહ. અને એ વાત હોશે. જો ભાઈ અમુક જગ્યાએ નળિયા હવા પાણી આ બહુ પવન હોય ને સોમાહામાં, કોક જગ્યાએ ઉડી ગયા છે, અમુક જગ્યાએ આવો કાણા છે. પણ સોમાહામાં વરસાદ આવે ને તે થોડું કેવરાવે. એ અહીંયા વસમાં હો, હવા ન ભરાય એટલે ઉડે નહીં. હે, નળિયામાં કાણા હોય ને એટલે એમાં હવા ન ભરાય. હા, ઉડે નહીં. ગમે એટલો પવન આવે ને એટલે નળિયામાંથી હવામાંથી કાણામાંથી હવા વહી જાય. વાહ ભાઈ, આ યુવાને બહુ મુદ્દાની વાત કરી કે વાવાઝોડું હોય અને જો થોડા આવા કાણા હોય ને તો એ પવન વિયો જાય એટલે બધા બીજા નળિયા ન ઉડે. વાહ, એ ગામડાના માણસો ખરેખર જાણતા હોય આ વાતને. વાહ મિત્રો, એ ખાસ વિનંતી છે કે આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો. અને વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો. અને આ પેજને જો ફોલો ન કરવો તો જરૂર ફોલો કરી દેજો. વાહ, ગામડાની મોજ.